નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. હવે મિત્રો, તમે લાઈફની અંદર જો તમારે આગળ આવવું હોય તો એક વાત ખાસ ધ્યાન રાખજો, તમારા વિચારો બદલો. કેમ કે સારા વિચાર સારા માણસોની મુલાકાત કરાવશે. સારા માણસો તમને સારું કામ આપશે અને સારું કામ તમે આપશો તો તમે પ્રબળ બનશો. તો મિત્રો, ગમે ત્યારે તમે નેગેટિવ વિચારશો ને તો તમારામાં નેગેટિવ થશે અને તમે જો પોઝિટિવ વિચારશો તો પોઝિટિવ થશે. 90% તમારા વિચારો ઉપર તમે બનો છો. તમારે આગળ આવવું હોય ને તો તમારા વિચારો તો મજબૂત રાખવા જ પડશે. તમે તમારા વિશે ખરાબ વિચારશો કે બીજાના વિશે ખરાબ વિચારશો, નુકસાની તમને જ છે. એટલે આપણા વિશે તે પોઝિટિવ વિચારવાનું અને બીજાના પ્રત્યે પોઝિટિવ વિચારતા થઈ જશો ને તમે તો 100% બદલાવ આવશે અને સારું પરિણામ મળશે. અને મિત્રો, કોઈ પણ કામ કરો, તમે કામની અંદર તમે એવું કામ કરો ને કે જેમની અંદર તમને ગર્વ મહેસૂસ થવો જોઈએ, તમને અંદરથી ફિલિંગ આવી જોઈએ કે મને આ કામમાં મજા આવે છે. એવું કામ કરો ને તો 100% તમને રિઝલ્ટ મળશે ને મળશે. મેં યુટ્યુબ મિત્રો મહિનાથી ચાલુ કર્યું છે. મેં યુટ્યુબની અંદર એવું નથી વિચાર્યું કે મારી એની અંદર કમાણી ક્યારે ચાલુ થશે, મને પૈસા ક્યારે મળશે. મેં એવું વિચાર્યું જ નથી. મેં એટલીસ્ટ એ વિચાર્યું છે કે આ ફિલ્ડની અંદર હું ઉતર્યો છું તો હું બેસ્ટ કામ આપું, લોકોને મારા થકી એક સારું રિઝલ્ટ મળે ને એવું હું કામ માટે હું ટ્રાય કરું છું. કેમ કે મેં મારા બધા જ કામમાં હંમેશા એવું જ વિચાર્યું છે, હું ક્યારેય પૈસા પાછળ ભાગ્યો નથી. આજની ઘડી સુધીમાં મેં પૈસા માટે ક્યારેય ભાગ્યો નથી. હું કે હું આ કરી નાખું એટલે જલ્દી મને પૈસા મળે, આ કરી નાખું એટલે પૈસા મળે. મેં હરેક કામમાં એવું વિચાર્યું છે કે હું આ કામની અંદર બેસ્ટ કામ કરું ને તો મને એ વસ્તુ જે મની છે ને એ ઓટોમેટિક મળશે. એટલે મિત્રો, આ એક સત્ય વસ્તુ છે. જે પણ કાર્ય કરો એની અંદર પૈસા નહીં, તમે પહેલા તમારું કામ અને એનું બેસ્ટ રિઝલ્ટ જુઓ. તમે કામ સારું બનાવશો ને તો પૈસા તો ઓટોમેટિક આવશે. આજના 99% આ લોકો ભૂલ ખાય છે કે પૈસા પાછળ મને કેટલા મળશે. કોઈ પણ જગ્યાએ ભાઈ ફલાણી જગ્યાએ જોબ છે તો કેટલા રૂપિયા મને આપશે, પણ તમે એ વિચાર્યું કે ભાઈ ફલાણી જગ્યાએ જોબ છે, મારે કરવાનું શું? હું 100% રિઝલ્ટ આપીશ અને પછી મને પૈસા કેટલા આપશે. પછી તમે રિઝલ્ટ આપીને એમ કહેશો ને કે મને કેટલા પૈસા આપશો તો વાત વ્યાજબી છે. પણ આજમાં 99% લોકો એવું છે, વિચારે છે કે ભાઈ મને પૈસા કેટલા આપશે, મને એટલા આપે તો હું જઈશ, નકર નહીં જા. પણ તમે એને કામ કરીને આપ્યું, 5,000 10,000ની તમે ઓફર મારી, પણ તમે એને કામ કરીને આપ્યું? કામ વગર જ તમે ઓફર મારી દીધી. આ બધી જ વસ્તુ વિચારોથી સંકળાયેલી હોય છે અને આગળ આવવા માટે હંમેશા તમારા વિચારો જ તમને લઈ જાય છે, બીજું કોઈ વસ્તુ નથી. એટલે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને હવે આપણે આવશું આપણા કામ પર. આપણે પંચિંગ, બેઝિક પંચિંગ તો શીખ્યા, પણ આજે નોર્મલ થોડુંક અપ લેવલનું પંચિંગ શીખશું કે ભાઈ આ ડિઝાઇનની અંદર સ્ટેમ્પટીસ છે, સાટિન છે, સ્ટાર છે, પાઘડી છે. તો આને આપણે પંચિંગ કેમ કરશું? તો સૌથી પહેલા તો પંચિંગ કરતી વખતે એક વસ્તુ તો ખાસ ધ્યાન રાખવાની, અલ્ટર ASU એટલે આ ઓટો એન્ડ સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ, આને ખૂણામાં તમારે લઈ લેવાનું. અલ્ટર ASU ઓકે આપી દેવાનું. હવે આપણે ટી દબાવશું એટલે આ રીતનું આપણે ક્લિયર ડિઝાઇન દેખાતી હતી ને એ ડિઝાઇન ક્લિયર નહીં દેખાય, આવી રીતના દેખાશે. હવે આપણે હોમ પેજ દબી દેવાનું. એ ડિલેટની ઉપર આવશે, હોમ પેજ ડિલેટની ઉપર સાઈડમાં હોમ બ્લેક થઈ જશે. હવે આની અંદર ખાસ ધ્યાન રાખજો કે ભાઈ તમે કોઈ પણ રન, જો હું અત્યારે રન બનાવ્યો અહીંયાથી અહીંયા, તો આની અંદર હું સ્ટાર્ટ પોઈન્ટ આને કહેવાય. તમારે મગજમાં એક એ વસ્તુ ફિટ કરી લેવાની છે, સ્ટાર્ટ પોઈન્ટ કયો અને એન્ડ પોઈન્ટ કયો.
તો જો સ્ટાર્ટ પોઈન્ટ આને કહેવાય સ્ક્વેરને, અને આ જે ડોક્ટરની નિશાની છે ને એને એન્ડ પોઈન્ટ કહેવાય. સ્ટાર્ટ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ આ આખી ગેમ પંચિંગની સ્ટાર્ટ અને એન્ડ પોઈન્ટમાં છે, એટલે એ ખાસ મગજમાં ઉતારી દેજો. હવે આપણે શું કરવાનું, જમણા હાથમાં વી આવવાનું, જમણા હાથમાં જોઈ લેવાનું ભાઈ સ્ટેમ્પટીસને સૌથી પહેલાં હું એક્સવી કરીશ, પણ એનો સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ જોઈ લઈશ ક્યાં છે. તો કે ભાઈ સ્ટાર્ટ અહીંયા છે અને એન્ડ અહીંયા છે. તો આ કેવું થાય, હું આને એક્સવી મારીશ ને એટલે જમણેથી લઈને ડાબે સુધી પહોંચી જાય છે. એટલે આને શું કરવાનું, કંટ્રોલ એક્સ, ડાબેથી જમણે આ બની ગયું કમ્પ્લેટ. હોમ પેજ દબીશ હું, ટ્રાવેલમાં હું રાઈટ સાઈડ ક્લિક કરીશ એટલે જો એક સાથે બની ગયું. હવે મારે રસ્તામાં જે જે વસ્તુ આવે ને એ મારે બનાવતું જવાનું છે. તો હવે મારે શું કરવાનું, પોઈન્ટ ચાલુ કરી દેવાના. પોઈન્ટ ચાલુ કરીને આપણે મશીનને ચલાવવાનું આવી રીતે અહીં પોઈન્ટ મૂકી દો. આ જગ્યાએ પોઈન્ટ આનો આવ્યો. હવે આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ જોઈ લેવાના, નીચે જ છે બરોબર. તો આને કંટ્રોલ એક્સવી આપી દો. પછી આગળ વધો. આગળ વધો એટલે આ જગ્યાએ એક્ઝેક્ટ ઊભું રહેવાનું, ત્યાં સ્ટાર બને છે. તો સ્ટારનો સ્ટાર્ટ પોઈન્ટ જુઓ, આને કંટ્રોલ એક્સવી કરો. હવે આપણે શું કરવાનું, આ સ્ટાર બને છે જુઓ આવી રીતના બન્યું. હવે આ જગ્યાએ પહોંચ્યું ને એટલે હવે આપણે પાઘડી અહીંયાથી લેવાની છે. તો પાઘડીનો સ્ટાર્ટ પોઈન્ટ અહીંયા છે અને એન્ડ પોઈન્ટ અહીંયા છે. તો આપણે એને શું કરવાનું, પહેલાં આપણે એક રન છે ને, રન બનાવતું સ્ટાર્ટ પોઈન્ટ આગળ જવાનું, અને પછી પાઘડી બનતી આવશે એટલે આપણો રન જે ગયો ને એ દબાઈ જશે અને પાઘડી એની ઉપર બની જશે. તો આપણે એક રન લ્યો અને એ રન 5નો લઈ લેવાનો છે. અંદરની લેન્થ છે ને 2.5ની નહીં રાખવાની, અંદરની લેન્થ હંમેશા મોટી રાખવાની, 5ની છે, 6ની છે. એટલે આપણે આ રીતના રન બનાવી નાખવાનું, અંદર બધા ખૂણા આપી દેવાના, અહીંયા રન આપી દીધો. હવે ઈ રનને સિલેક્ટ કરો O થી અને કંટ્રોલ એક્સવી આપી દો અને પાઘડીને પકડીને કંટ્રોલ એક્સવી આપી દેવાનો. પાઘડીનો સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ તો ત્યાં જ હતો જે આપણા રનનો એન્ડ પોઈન્ટ આવ્યો ત્યાં, એટલે એ વસ્તુ કમ્પ્લીટ થઈ. હવે આપણે જો આ આપણું અહીંયા પાઘડી બનતી આવી ગઈ. પહેલાં શું થયું, સ્ટાર બને છે, અહીંથી બન્યું. હવે અહીંયાથી આપણો રન બનવા જાય છે. આ રન બન્યો ત્યાંથી આપણી પાઘડી બનતી આવે. પાઘડી બનતી આવીને અહીં પાઘડી પૂરી થઈ ગઈ અને અહીંયાથી એટલો રન એને ઓટોમેટિક જમ્પ લઈ ત્યાં પહોંચી. તમારે જોવાનું 3ની લેન્થ છે એટલે આરામથી નાનકડો એવો જમ્પ લઈ લે, પણ એ અહીંયા વર્ક બની જાય. વધારે મોટી જગ્યા હોય ને તો તમારે રન મૂકવો પડે, નકર જમ્પ લે, મશીન ઊંચું થઈને પછી ધીમે ધીમે હાલે, એટલા માટે. હવે આને આપણે પકડીને ડુપ્લિકેટ કરી નાખશું. ડુપ્લિકેટ કરીને આપણે અહીંયા મૂકી દઈશું અને ત્યારબાદ કંટ્રોલ એક્સ કરશું, એને આને ડિલેટ મારી દઈશું અને કંટ્રોલ વી કરશું એટલે એ આવી જશે. એનું પંચિંગ, આનું પંચિંગ અહીંયા છે તો આનું પંચિંગ આપણે આ પોઈન્ટ ઉપર કરી નાખશું. એનું કઈ રીતના કર્યું, આને મેં એક્સ કરીને કટ કર્યું, ઈ દબીને અહીંયા મૂકી દેવાનું અને વી દબી દેવાનું એટલે આ પેસ્ટ થઈ ગયું. હવે તમારે આ ફૂલ બનાવવાનું છે તો આને આપણે અહીંયા પોઈન્ટ મૂકશું, અહીંયા રન મૂકશું, સિંગલ રન લઈ લઈશું આપણે, ફરીથી એને રિટર્ન લઈ લઈશું, એન્ટર આપી દઈશું. હવે એનું મૂકવાનું કારણ એ છે કે આપણે કંટ્રોલ એક્સવી આને કરી નાખ્યું ને, હવે આના પોઈન્ટ ઉપર આપણે આખું ફૂલ બનાવવાનું છે. જે આપણે રન મૂક્યો ને એ રનના પોઈન્ટ ઉપર આખું ફૂલ બનાવવાનું છે. તો હવે આપણે આનો સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ જોઈશું તો આને નીચે લઈ લઈશું, એન્ડ પોઈન્ટ જો અહીં ગયો તો આને કંટ્રોલ એક્સવી કરી નાખશું. આપણે રનના પોઈન્ટ ઉપર બેઠા બેઠા આખું ફૂલ બનાવશું. હવે આનું જોવી તો આનો સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ અહીંયા છે અને એન્ડ પોઈન્ટ અહીંયા છે, તો આને એક્સવી આપી. હવે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ સ્ટાર્ટ પોઈન્ટ અહીંયા ને એન્ડ પોઈન્ટ અહીંયા, સ્ટાર્ટ પોઈન્ટ અહીંયા ને એન્ડ પોઈન્ટ અહીંયા, તો તમારે ખાલી એક્સવી જ મારવાની જરૂર છે. તો કંટ્રોલ એક્સવી, કંટ્રોલ એક્સવી, કંટ્રોલ એક્સવી, કંટ્રોલ એક્સવી, કેમ કે બધાના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ મળી ગયા છે. હવે આપણે સ્ટાર બનાવશું. સ્ટારને કંટ્રોલ એક્સવી, પાઘડીને કંટ્રોલ એક્સવી, કેમ કે અહીંયા સ્ટારનો સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ અહીંયા છે અને આમનો સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ત્યાં જ છે નજીક. બસ હવે રનથી બહાર આવશું આપણે.
હવે પાઘડીને સ્ટાર્ટ એન્ડ પર જોઈ લેવાનો, તો એ આપણે રિવેસ હાલશે ગાડી. કંટ્રોલ એક્સવી, કંટ્રોલ એક્સવી, કંટ્રોલ એક્સવી, કંટ્રોલ એક્સવી, કંટ્રોલ એક્સવી, કંટ્રોલ એક્સવી. હવે આપણે આ અહીંથી બહાર નીકળી જાય. હવે આપણે આ વસ્તુ બનાવવાની છે, તો આપણે આ જગ્યાએ પોઈન્ટ મૂકી દઈશું. ઈ દબીને પોઈન્ટ મુકાય છે. હવે આપણે એક રન લેવાનો છે. રન બનતો બનતો જાય અને પાઘડી બનતી બનતી આવે એટલે રન આપણો દબાઈ જાય. એને સિલેક્ટ કરી નાખો રનને, કંટ્રોલ એક્સવી, અને પાઘડીને અંદર જ તે સ્ટાર્ટ પોઈન્ટ છે એટલે પાઘડી બની ગઈ આપણી. કંટ્રોલ એક્સવી કર્યું એટલે આને કોપી કરીને ઉપર મૂકી દો. આ રીતના કોપી કરી અને અહીંયા પોઈન્ટ મૂકીને એને એક્સવી કરી દેવાનું. હવે આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ અહીં મૂકી દો બેયના, એને આ પોઈન્ટ ઉપર એક્સવી કરી નાખો. હવે એને એક આ જેને છે ને એના નજીકના પોઈન્ટ ઉપર બધાને કંટ્રોલ એક્સવી મારવાના. એટલે અહીં પોઈન્ટ મૂકી દો અને કંટ્રોલ એક્સવી, અહીંયા પોઈન્ટ મૂકીને આને કંટ્રોલ એક્સવી, અહીંયા પોઈન્ટ મૂકીને આને કંટ્રોલ એક્સવી, અહીંયા પોઈન્ટ મૂકીને આને કંટ્રોલ એક્સવી. પછી બધાને આ રીતના કંટ્રોલ એક્સવી પોઈન્ટ ઉપર આપતા જવાના. પેલા છે ને કટ કરીને ઉઠાવી લેવાનું અને પછી ઈ દબીને મશીન મૂકવાનું અને કંટ્રોલ વી આપી દેવાનું. હવે આને શું કરવાનું, ગ્રુપ, આને તે સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ લઈ લો નીચે, કંટ્રોલ એક્સવી, આને નાને બેને પકડીને ગ્રુપ, આને નાને ત્રણેયને ગ્રુપ, ડુપ્લિકેટ કરી નાખો. હવે જો આવી રીતના સેટિંગ મેળવીને ડિલીટ મારી દો. ગ્રુપ તોડીને આને પહેલા કંટ્રોલ એક્સવી અહીંયા આપી દેવાનું આ પોઈન્ટ ઉપર, અને આને વિખાઈ ગયું છે એટલે ફરીથી કંટ્રોલ એક્સવી કરવાનું. 2 વાર આને જી મારી દો, કંટ્રોલ એક્સવી અહીંયા. આ બધાને નજીકના પોઈન્ટ ઉપર કંટ્રોલ એક્સવી મારી દેવાનું. આવી રીતના નજીકના પોઈન્ટ ઉપર આપી શકો છો તમે. આવી લેફ્ટ રાઈટ દબો, એક ક્લિકમાં જે થાય છે ને એ પંચિંગ થઈ ગયું. હવે આનું પંચિંગ અહીં પકડી નાખો, આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ભેગા કરી નાખો, એનું અહીં કરી નાખો, કંટ્રોલ એક્સવી. આટલું બની ગયું છે આપણું. અને હવે ડુપ્લિકેટ કરીને અહીંયા આને ડુપ્લિકેટ કરી નાખો. હવે આનું આ પોઈન્ટ ઉપર, આનું આ પોઈન્ટ ઉપર, અને સ્ટારનું આની હારે, આનું આની હારે. જો આ પંચિંગ આપણું થઈ ગયું કમ્પ્લીટ ગોટો. હવે આના ગ્રુપ કરી નાખો, પેલા આનું ગ્રુપ કરી નાખો, આ ગ્રુપ, એક આ ગ્રુપ, આખું ગ્રુપ, ગોટો ગ્રુપ થઈ ગયું. હવે આનું જો સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ નીચે છે, આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ નીચે, આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ નીચે કરી નાખો. પેલા અહીં એક્સવી આપી દો, આને અને આનો આની હારે, ત્રણેયને ગ્રુપ કરી નાખો, ડુપ્લિકેટ કરીને ઉપર મૂકી દો. આ રીતના ડિઝાઇન ફિલ્ડની અંદર મિત્રો મેન વસ્તુ પંચિંગ છે. ડ્રોઈંગ તો છે જ, પણ પંચિંગ એ જરૂરી છે. એટલે પંચિંગ તો ખાસ આવડવું જ જોઈએ. તો એને ગ્રુપ કરીને ડુપ્લિકેટ, મેં કંટ્રોલથી ડુપ્લિકેટ કર્યું છે એટલે સ્ટ્રેટ જાય છે. એ ભૂલ ન ખાતા તમે. જે રાઈટ સાઈડથી એને ખેંચીને લેવાનું અને કંટ્રોલ પ્રેસ કરવાનું. આને ગ્રુપ તોડી નાખો, આને ડિલીટ મારી દો. એ અહીંયા છે. હોમ દબીને હવે કંટ્રોલ એક્સ એટલે પેલા આ બની ગયું.
આની હારે આને એક્સવી કરી નાખ્યું. હવે આખો ગોટો છે એ એની હારે એક્સવી થઈ ગયો. આ આખું છે એ એની હારે એક્સવી થઈ ગયું. આ આખું છે એની હારે એક્સવી થઈ ગયું. આ આખું આની હારે એક્સવી થઈ ગયું. આ આખું આની હારે એક્સવી થઈ ગયું. આ બંને આની હારે એક્સવી થઈ ગયા. હવે જો એક સાથે જે બને ને એ પંચિંગ, આ એક સાથે બની ગયું. હવે અહીંયાથી આ ઉપર જાય છે. આને શું કરવાનું? સ્ટાર્ટ અહીંયા અને એન્ડ અહીંયા. આને કંટ્રોલ એક્સવી, પણ આનું પંચિંગ આની હારે અને આનું પંચિંગ આની હારે, આનું પંચિંગ આની હારે ઉપરની સાઈડ, આનું પંચિંગ આની હારે અને આનું પંચિંગ આની હારે. આને ગ્રુપ કરી નાખો. એક ગ્રુપ આ અને એક ગ્રુપ આ. કંટ્રોલ એક્સવી, કંટ્રોલ એક્સવી. હવે જો અહીં ગમે અહીંયા પોઈન્ટ મૂકીને લેફ્ટ રાઈટ દબો. આ એક સાથે જે બની જાય ને એને પંચિંગ કહેવાય. ઉપર જે છે ને એટલો જમ્પ લઈને પાછું એક સાથે આ બનશે એટલે આ આપણું પંચિંગ. હવે અલ્ટર એસયુ કોર્નરમાં દબી દેવાનું, બની ગયું આપણું પંચિંગ કમ્પ્લીટ થઈ. કંટ્રોલ એ દબીને સિક્વન્સ ચાલુ નથી ને એ જોઈ લેવાનું. આ રીતના પંચિંગ થાય છે મિત્રો. પંચિંગની અંદર આની અંદર પાઘડી, સ્ટાર, સાટીન, સ્ટેમ્પીસ આ બધું મિક્સમાં આવ્યું અને કમ્પ્લીટ આનું આપણે પંચિંગ થઈ ગયું. આવી રીતના આપણે પંચિંગ કરવાનું રહે. આ ડિઝાઇન આપણી ઓકે. રેડી મિત્રો? જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, જેથી કરીને તમને આવડે છે પણ તમારા મિત્ર મંડળને જે કામનું થાય તો એને આ વિડીયો કામનો થઈ જાય, એ અટવાય નહીં. અને મારો એક ઉદ્દેશ છે કે ભાઈ જે વ્યક્તિને જો 100% ડિઝાઇન શીખવી હોય તો આપણે ત્યાં આંખ બંધ કરીને વી આવો, અને ક્યાંય બી નોર્મલ અટવાતા હોય તો એને મારો વિડીયો નોર્મલ જોવે તો એને ઘણું ખરું સમજમાં આવી જાય. બાકી જો મારે ત્યાં આવે તો A to Z કોઈ વસ્તુની ખામી નથી રહેતી એને. એટલે સારું અને પરફેક્ટ શીખવું હોય તો આંખ બંધ કરીને વી આવજો. અહીંયા 100% રિઝલ્ટ છે, 100% મહેનત પણ છે. બાકીના વિડીયામાંથી તમને જો ખ્યાલ પડતો હોય તો વિડીયા જોઈને તમે ડેવલપ થઈ શકો છો મિત્રો. એમાં તમારો ફાયદો એ મારો ફાયદો. એટલે ખાસ ધ્યાન આપજો. ડિઝાઇન ફિલ્ડ બહુ સારું છે અને તમને આગળ જતા બહુ ફાયદો પણ આપશે. રેડી? થેન્ક યુ મિત્રો. ધન્યવાદ. તમારો આભાર.